કેબલ, ઓરલ, લેવલ, અંકલ, રાઇવલ, ટોવલ બધાયમાં છેલ્લે લ આવે છે જુઓ કેબલ, ઓરલ, લેવલ, અંકલ, રાઇવલ, ટોવલ બધાયમાં છેલ્લે લ આવે છે, પરંતુ તમે એના અંગ્રેજીના સ્પેલિંગમાં જોશો ને તો તમને LE હશે, AL હશે, EL હશે, LE આવું કેમ? મને ક્યાં ખબર પડે કે મારે અહીંયા EL લગાડવો કે મારે AL લગાડવો કે LE લગાડવો? કે જ્યારે કોઈ વર્ડની છેલ્લે એટલે કે EL અને AL લગાડતી પહેલા જો તમને V અથવા તો W હોય તો એની પછી લ સાઉન્ડમાં EL જ મૂકવાનો હોય છે. બરોબર. ટ્રેવલ, એના પછી લેવ લ તો EL આવ્યું, એના પછી નોવ લ, એના પછી શોવ લ. તો આ જે છે એના અપવાદો છે. પણ વર્ડની છેલ્લે M, N અથવા તો R ની પછી લ સાઉન્ડ આવે તો ત્યારે AL નો ઉપયોગ થાય છે. જો ફોર મ તો પછી લ આવે છે તો EL નો આવે, AL આવે. એની મ લ એટલે AL આવશે, ડિસ્મ લ એટલે AL આવશે, નોર્મ અલ અપવાદ છે. ત્યારે કોઈ શબ્દની છેલ્લે B, C, D, F, G, P, T, Z ની પછી લ સાઉન્ડ આવે ત્યારે LE આવશે. કે બ આવ્યો એટલે B તો કે બ લ, LE આવશે, EL કે AL નહીં આવે. અંક લ કારણ કે C આવ્યો, પછી બંડ લ, પછી રાઇફ લ. એટલે મતલબ જ્યારે તમારા શબ્દોને યાદ રાખવાના છે, આ શબ્દ પછી લ સાઉન્ડ આવતો હોય કોઈ સ્પેલિંગમાં ત્યારે LE આવશે.